ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવાર થઈ ગઈ ને સવારમાં આજે તો વાડી આવી ગયા માસી ને માસા ને બધાને લઈને. અને હવે વરસાદના છાંટા ખરે છે ને તો આ બધી ફટાફટ ભરવાની છે. આ ને આ બધી પછી ઘરે જઈને કર્યા કરશું, દહીણો વાળી દહીણા વગરની અત્યારે ભરાવા માંડી. થોડા છાંટા ખરે છે એટલે હવે જલ્દી અમારે પતાવવાનું આ બધું. જો સવારમાં 6 વાગ્યામાં ઉઠીને મમ્મી હે ને વાડીએ લઈ આવી હે, પણ કામ કરવા વાળા અમારા જો જેતલસર ના, સુરત ના, પછી રાજકોટ ના, દાહોદ ના, મહારાષ્ટ્ર ના હે. પીવા વાળા ભાઈ સાઈડ રાખો એમ કે હે, તો હું આટલા ભેગા કર્યા હે ને તોય મોસમ નથી પડતી અમારી. આટલા તેડાવ્યા હે તોય નથી પડતી. અને વરસાદ જો પહોંચી ગયો, આમ એવો અંધારો થયો, ઝરમર વરસાદ ચાલુ જ છે. તગારા ભીના થઈ ગયા. હા, બે આઈથે વર્ગી પડ્યા કરવા આવ્યા તો વેકેશન પર બેહાર દીધા આમાં. અત્યારે 8 થયા ને બધું કામ પૂરું કરી નાખ્યું છે. જો બધું કામ પૂરું થઈ ગયું ને આપણું ટ્રેક્ટર ભરાવા માંડ્યું છે. અને જો આ બધી અહીંયા ભરાઈ ગઈ છે આખી ગુણું. અને અમે બ્રેક લીધા વગર સવારના 6 વાગ્યા આવ્યા હતા ને બધું ખાલી કરી નાખ્યું છે. અત્યારે હવે ખાલી આ ટ્રેક્ટર ભરવાનું છે. અને અહીંયા જો આ ધૂળ વાળું જે બધું નીચે નીકળ્યું હોય ને એ બધું ચરાય છે ખાલી. અને નીચેથી નીકળી હોય ને ધૂળ એટલે જો અહીંયા બધું ચરાય છે ને એવું થાય છે, સાફ સુફ થાય છે. છાટા છૂટા આવ્યા હતા પણ હવે છૂટો છવાયો વરસાદ છે એટલે ગમે ત્યારે ધ્યાન રાખવું પડે આપણે શોર્ટ. અને જો અહીંયા ગિરનારે કેવો ચોખ્ખો એકદમ વ્યૂ આવે છે અહીંથી. ગિરનારનો જોવો કેવો મસ્ત વ્યૂ છે. તો અહીંયા આપણું ટ્રેક્ટર ની ટોલી છે ને એ લોડ થવા માંડી છે. આખું ટ્રેક્ટર ની ટોલી એમના ભરાવીને ઘરે નખાઈ જાય, કારણ કે 8 થયા આપણે બધું કામ પતાવી દીધું. મુકુંદ ને પપ્પા ને વૃંદ, ધનરાજભાઈ ને ભરવા માંડ્યા છે ટોલી. અત્યારે 8:30 થઈ ગયા અને અડધી કલાકમાં આખું ટ્રેક્ટર ભરી દીધું છે. જો ખચો ખચ ભરી દીધું છે. હવે નાડું બાંધવાનું બાકી છે. હવે નાડું બાંધશું હવે. અને જો અહીંયા બધા ધૂળ વાળું હતું ને એમાંથી માંડવી વીણવા બેસી ગયા છે બધા. માસીના ફોન બીજા માસીના આવ્યા કે ભરાઈ ગયું એને ઉપાડી થઈ. બીજા હવે માસી બીજી વાર મોસમ કરવાની હવે 6 વાગ્યાના વાડી. હે માસી બીજી વાર હવે મોસમ કરવાની આવે. બહુ આવશે કરેલું હોય નડા માસા નડે જોજે. એ માસા તો પણ આ વાવવા આવ્યા છે ને અત્યારે કરાવવા આવ્યા છે પાછા. અને હવાર વહી જાવું તું સાટા દેખીને બધે વાડીએ વહી આવ્યા. તો બધા પાછા વીણવા માંડ્યા. ધોવાની હતી પણ હવે એમાંથી વીણવા જ માંડ્યા હે કે હવે ધોવી નથી કે વીણી નાખી. એટલે વીણી નાખીને હવે આપણે નાડું બાંધવાનું હોય. તો હાલો હવે નાડું બાંધી દઈ. તો હવે નાડું બંધાઈ ગયું છે ને હવે જવાનું છે ફેરો મારવા ઘરે ઠલવવા માટે. જો નાડું મસ્ત રીતે ખેંચીને બાંધી દીધું છે આપણે. અને હવે જવાનું છે. હાલો પપ્પા ટ્રેક્ટર ચાલુ કરો એટલે નાખી આવી ફેરો. એટલી છે ને સાફ થઈ ગયેલી હતી ને એટલે એ ઓલી ઘરે ઉતારવાની છે. બાકીની આપણી અહીંયા આ ઘરે ઉતારી દીધી છે. એટલી આ બધી જો મારીને ઢગલો મારીને આમ બાંધી દીધું કે વાછટ ના લાગે. એટલે જો એ બધી બાકી છે ને દહીણું કરવાની ઘરે ધીરે દહીણું થઈ જાય એટલે એનો થપ્પો ઘરે મારી દીધો છે. અને આ બધી હજી ઓલા ઘરે ઠલવવા જવાની છે એટલે કે ઉતારવા જવાની છે આપણે. ત્યાં આ દહીણું થઈ ગયેલી એટલે એ ઓલા ઘરે જશે અને આ દહીણું બાકી એટલે એ અહીંયા ઉતારી છે. અને અહીંયા ધીરે ધીરે આપણે દહીણું થઈ જાય એટલે એવી રીતે છે. આપણે આખું ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું છે અને અહીંયા ભરી દીધું છે. તો થપ્પો લાગી ગયો આખો માંડવીનો. તો
ત્યાં તો આપડે ઢગલી માંથી માંડવી વીણાઈ ગઈ, માસા ને આપડે બેસાડી દીધા વાવલવા. વગેરે કરીને દેતો જાય, માસા વાવલતા જાય. ડાખરું છે ને ડાખરું આ સાઈડ જાતું જાય, માંડવી છે એ ચોખ્ખી થતી જાય આ સાઈડ. જો અમે ટ્રેક્ટર ઠલાઈ આવ્યા અને હવે ધૂળનું ભરાવા માંડ્યું છે ટ્રેક્ટર આયા. અને જો અમારા સુરત વાળા બીજા મહેમાન આવ્યા, કામ કરાવવા આવ્યા ભાઈ. હે જય શ્રી કૃષ્ણ. આ જો આ બધા સુરત વાળા નો હાલો. નહીં ભાઈ કામ કરાવવા આવ્યો. હા કામ કરવા એવું હે, સુરત વાળા બધા જો અત્યારે ભેગા થયા આયા. જય શ્રી કૃષ્ણ. તમે કામ કરાવવા આવ્યા છો? તો વરસાદ ચાલુ થયો ને, હા ભાભીને ઉપાધિ થાય છે લાઈટ એ કે કામ કરાવવા આવે. જો બધા સુરત વાળા અમારા અહીંયા કામ કરાવવા આવ્યા છે. મારા માસી ની સુરત થી તેડાવ્યા, પ્રીમિયમ મજૂર આવ્યા છે અમારે. જો બધા આવી ગયા. ધૂળ નું ટ્રેક્ટર ભરી દીધું હતું અને ધૂળ નું ટ્રેક્ટર ઠલાવી આવ્યા, બહાર થાય ને બધું સાફ કરી નાખ્યું. અને જો આને ઢાંકી દીધું, અને ઢાંકવામાં જ અમારો બહુ ટાઈમ વયો ગયો. આમ ઉડી જતું હતું ને આમ ઉડી જતું હતું ને ઢાંકવામાં રહ્યા ગયા. આખું બાંધી દીધું. કામ કરી કરીને માસી જો ભૂખા થઈ ગયા, ચેવડો ખાવા માંડ્યા, નાસ્તો હાલે છે. ખાવાનો છે જીંડુડી હે તો વાટકો લેતી નથી ખાવો કાઈ નહીં નહીં ખાય. ખા. એ અજાણા લાગે અને બધા. મમ્મી જો બધા ઉપડા બહાર થયા તો ઘરે જવાની તૈયારી થઈ ગઈ, કારણ કે બધું હવે હકેલાઈ ગયું છે. અહીંયા ટાંકી દીધો, વરસાદના છાંટા છૂટી આવે તો આપણે પલરે નહીં પાલો. 3 વાગ્યા છે અને માસી ઠેલા લઈને ઉપડા આછા જવા માટે. પાછી હવે મોસમ કરવા આવવાનો. પાછી મોસમ કરવા આવવાનું. હા તો એ રીતે આવજો, જો જેમ કરવું હોય એમ તમારે. હવે આગલી વાર તો અમારે માંડવી કદાચ નહીં જ વાવે. જો ઠેલા લઈને ઉપડા છે, ગાડી સુધી મૂકી આવી, કારણ કે ગાડી દૂર રાખી છે. ધાણા ખાવા આવ્યો છો. શિયાળાના ચણા ખાવા આવજો. ભજીયા ખાવા. દીદી નથી ઉપડતા ઠેલા? ફોન પકડીને આયલો છે, એમ થાય કે થેલો ઉપાડું નહીં. આ ગાય છે આપણે, ગાય શેરીએ એક શેરીમાં એક ગાય જોવા મળે. એક ગાય અહીંયા, એક ગાય વાં આવેલી જાય છે સિક્યોરિટી માટે. હમણાં ડિક્કી ભરાઈ જાય, માસી એમ કે ઠેલા ભરાઈ જશે. માસી ઠેલા મુકાઈ ગયા ને માસી નીકળ્યા, ટાટા કરતા જાય છે. હાલો હવે આપણે મહેમાન વયા ગયા ને એક મહેમાન છે હજી ઘરે, વૃંદભાઈ આપણા. એ મહેમાન ઉતા હે, 10 દિના મહેમાન છે. આ મહેમાન એ 10 દિના, ઈ મહેમાન એ 10 દિના, એમ બે 10 દિના મહેમાન છે. મહેમાન ને મૂકવા ગયા અને ગાય અહીંયા હજી કહું છું કે શેરીએ રખડતી હોય તો અંદર અહીંયા પાલો ખાય છે. ઓલો માંડવી ની પારી કાંધું ખાય છે. ખાઈ લો, હજી રહી ગયો ખાઈ લો. આ મહેમાન ને ખાલા હાથે નો મોકલાય. મહેમાન ઘણું ખાઈ લીધું, આપણે કેટલા વાર ભારી હતા, ઘણું ખાઈ લીધું. હા એ આપણે હામી આવતી હતી, અમને એમ કે ખાઈને વળી જશે, તો મહેમાન અંદર ખાય. વહી જાય હાસીને વહી ગઈ, કોઈ નહોતો. ઓલા મહેમાન ને મૂકવા ગયા, બીજા મહેમાન આવી જાય. અમારે મહેમાન નું બહુ ધ્યાન રાખવું પડે, મહેમાન ક્યારે આવી જાય ને ખબર જ ન પડે. કેવા પક્ષી ઉડે છે, એને પણ મજા છે. ઠંડુ વાતાવરણ હે ને તો ઉડા કરે છે આમથી આમ. તો અત્યારે 5 વાગી ગયા છે અને મમ્મી અહીંયા કઈક દાળ ને ચોખા ને એવું કઈક ખમું કરતી લાગે છે. એમાં જેમ ઓલા કેવા અમદાવાદ પ્લેન ક્રેશ ની અંદર ઓલા બેન કેરી રિપેર કરતા તેમ મારી મમ્મી ચોખા રિપેર કરતી લાગે. અને દીદી અહીંયા પેપર ચેક કરે છે. માર્ક્સ કેવા આવે છે તું કે ખાલી એકવાર વ્લોગ માં કહી દે, આપડા માર્ક્સ બતાવજે. 0 સપ્લી અને આપણે આખો આ થપ્પો હે ને કેટલો છે જો. એ આ તો સારું માર્ક વાળું આવી ગયા છે. આ 0 સપ્લી અને 17 માર્ક અને આને 2 સપ્લી લીધી તો 12 જ માર્ક. 12 માર્ક 20 માંથી 12, 20 માં જો આ બીજી વાર ગાય આવી ગઈ. અમને લોગે ઉતાર દેતી અંદર આવી જાય છે. એ હવે ઓળખી ગઈ મમ્મી,
એ ઓળખી ગઈ છે હવે ઓળખી ગઈ છે હવે ઓળખી ગઈશ કઈ ખજાનો છે ખાવાનો. હા એ ઘડિયાને આવી જાય છે જો ક્યાંય ગઈ બહાર ભાગી પાછી. તો દીદી અહીંયા પેપર ચેક કરે છે. તો આવું પેપર ચેક કરવું મને બહુ ગમે. ઓહો કઈ નઈ એમ ચોકડો જ મારવાનો. એટલે તારે કઈ ચેક જ નહીં કરવાનું સીધો મીંડી. બસ આમાં કઈ ન હોય જો રૂન આગળનો બગડો નીકળી જાય ને ખાલી મીંડી વધે. મીંડી આવી આવું પેપર આવે ને હું કન્ફ્યુઝ થઈ જાઉં કે આમાં મારે માર્ક્સ દેવાના હે કે નહીં દેવાના. ચેક કરવું પડે કામ. આમાં એને કઈ લેંગ્વેજ લખી હોય ને મને નો ખબર પડે એને ખબર હોય. છોકરાઓ ખુશ થાય મેડમ ને પ્યાર મળે આમ બહુ સારા મેડમ. તો આમ હું આમાં check એટલે એ તો વૃંદ તારે કેવું ન પડે મેડમ બહુ સારા છે આ એવું તને હે? ખબર નથી. અમારે તો મારા ફ્રેન્ડ માં આવું જ પેપર સેમ આવું કોઈ પેપરમાં લખતા હે પેપરમાં છે ને આટલું લખી વાહ. પૂઈ જાય. પૂઈ આમ જાય? એક ક્વેશ્ચન ને નથી લખ્યો. હા ઉઈ જાય હા તો આખી રાત વાંચ્યું હોય તો દિવસે તો હુએ ને બિચારા બિચારા ઘરેથી આખો દિવસ વાંચીને આવે ને પછી હા ત્યાં જઈને સુઈ જાય. 20 માંથી 2 માર્ક્સ તો જો આમ હું એનું કરવું. આ તો મિડ છે ને હજી. બીજ નથી પ્રી ફાઇનલ હતી Pre-final. કાલ ફાઇનલ છે. ઓહ કાલે ફાઇનલ છે. કાલ ફાઇનલ છે અને આ મારા બધાય પેપર છે ને ચેક થઈ ગયા તો એક થપ્પો બાકી રહી ગયો મેં 10 દિવસમાં ગમે તે કરી નાખી પણ 10 દિવસમાં જો આરામ છે ટાઈમ મળ્યો હોય કાલ છે આજ છેલ્લો દિવસ છે કાલ કોલેજે બતાવવાના છે પેપર એટલે અત્યારે ચેક કરવા કોણ છે M3 માં જીવે છે હજી ફાસ્ટ ચેક કરો. આ સેમેસ્ટર 5 માં એ કોણ છે આ સેમેસ્ટર 3 લખીને આવ્યા બધા પેપર સેમેસ્ટર 5 ના. અરે વૃંદ તે પણ ફોલ્ટ એમ કાઢ્યો હો બાકી એ કે કોણ સેમેસ્ટર 3 માં જીવે હજી જો 5 વાળા જ છે ને બસ જો આમાં અહીંયા 3 કર્યો તો. અરે ભાઈ એમને એને ખબર નથી કયા સેમેસ્ટર માં ભણે છે અત્યારે 6 વાગી ગયા છે ને વરસાદ મમ્મીએ જે કપડા ધોયા ને ત્યાં વરસાદ આવી ગયો નાખવા બ્લુ એવો નેચર છે. આ જો બધા કપડા ધોઈને સુકવી રહે વરસાદ આવ્યો છાટા છૂટી. કપડાં ધોઈને મૂકી લીધા હતા વરસાદે એન્ટ્રી મારી દીધી. મમ્મી વેસલિંગ લગાવવા માંડી અત્યારે શિયાળો આવ્યો પેલા. વરસાદે એન્ટ્રી મારીને ખેડૂની ઘંટી બેઠી. હા ઓલું ગીત ની જેમ વરસાદે મારી વરસાદે મારી એન્ટ્રી ખેડૂત ખેડૂત કે દિલ में બધી ઘંટિયા. અમારા દિલમાં તમારે બજાવી દીધી હતી. હવારમાં અમે વર્ગી પડ્યા હતા બધા કામ 5 કરવા વાગ્યામાં માટે. વયા ગયા હતા ને બધું હકેલા આવ્યું બપોર થયું ને ત્યાં હકેલાવી દીધું. વરસાદે આજે તો ભી પાણી દીધી હતી ખેડૂત ભીડ પાડી દીધી મોસમ કોઈની બિચારા પૈતી નથી. આખા હાથ ખોલાઈ ગયા હે. તારી તારી નાચો લઈ ગયા છે ને એટલે વેસેલી ભૂમો વેસલિંગ નો ડબ્બો અગાઉ જ મમ્મી હવે લઈ લીધો હવે. આને શિયાળા પેલા એન્ટ્રી મારી આખું બધું છોલાઈ જાય હું માંડવી કરી નાખી તોરા હાથ થઈ જાય. ધૂળના ઠેફામાં એટલે આ છોલાઈ ગયા. હમ અને મહેમાન વયા ગયા ને અમે થઈ ગયા નવરા હાવ. મહેમાન હતા તે કામ હતું હા અને મહેમાન ને જવાનો ટાઈમ થઈ ગયો તો અમે નવરા થયા હવે શું કામનું. મહેમાન પણ કામ કરીને ગયા ઘણું ખરું ઓછું કરીને વયા ગયા મહેમાન પૂરું કરીને ગયા એમ પતાવીને ગયા. નતા તો આપણે ટેકો થઈ ગયો ભરાઈ ગયો નકર આ જો આ વરસાદના જે છાટા છૂટીમાં પલળી જાત. એકલા પડ્યા હોત. હા. આ બધું ઠેકાણા કરાવીને ગયા મહેમાન. ઠેકાણા કરાવીને મહેમાનનો ગયા. ખૂબ ખૂબ આભાર વિડિયા જોતા હોય ને. અને જો દીદી અહીંયા માસી ભાણીઓ શું કરે છે શું બનાવો છો પૌવા બટેકા બનાવો છો બને થઈ બટેકા સુધરે છે ભાણા ભાઈ ને આપણે પૌવા બટેટા ખવડાવવાના છીએ. પીઝા ખવડાવવાનું હે બટેટા હું પીઝા ખવડાવવાનું ઈ લેવા ગયા હે. પીઝા રોટલા લઈ આવશો તમને કાલ બનાવવાના છે. એકચ્યુઅલી એમાં એવું છે કે પીઝાના રોટલા લેવા ગયા છે કોણ ગયું એ ખબર નથી ને એટલે એને પછી પીઝાના રોટલા આપણે બાકી રહે. પીઝા બનાવી દે પણ ગામમાં પીઝા રોટલા ન મળે એમ લેવા જવા પડે એવું છે. અમારા ગામમાં પૌવા મળે ને એટલે તને પૌવા બટેટા કરી દઈએ. જો પૌવાનું પેકેટ મળે એ તને ગોપીના ગોપી કૃષ્ણના લઈ આવે ને વધારે મજા આવે ગોપી ગોપીના હારા આવે. મમ્મી હું કેવો તું એમ કે પીઝા ખવડાવો ને એટલે ત્યાંથી એમ કેવાય આ પીઝા ખવડાવીશ હો મારા દીકરા આજ પૌવા બટેટા ખાઈ લે પછી પીઝા નવરો થાય તે રોટલા લઈ આવીને પીઝા ખવડાવીશ. ભલા રોટલા બનાવીને તમને ખવડાવશું. રોટલા ઘરે બનાવીને ખવડાવવા બાજરાના રોટલા માથે તમને કરી દેવું. એવો પીઝો નથી ખાવ તો બટેટા હારા એવું હે તો સારું હાલો તો અમારે સસ્તા પતી ગયું. જેતપુર મામા જાહે ને તો ત્યાંથી રોટલા લઈ આવશે ને તો એ માસી બનાવી દે હો. જો અત્યારે રોતો ને એવો અત્યારે માની જા. હું રોઈશ નહીં તમ તાર ઉપાધિ કરો માં તમે ઓકે
દસે દિશાઓની સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી લાભ પાંચમની શુભકામનાઓ. અને હવે આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી છે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.